નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। 10 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો કલોલથી સમાચાર, જ્યાં ફરી એકવાર કોલેરાનો કહેર જોવા મળ્યો છે। મહેન્દ્ર મિલની ચાલી અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા છે। ગઈકાલે જ કોલેરાના અહીંયા 4 કેસ નોંધાયા હતા। જિલ્લા કલેક્ટરે બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે। તેવામાં અહીંયા કોલેરા કેસની સંખ્યા વધી રહી છે। મહેન્દ્ર મિલની ચાલી અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસ વધ્યા છે। તેવામાં હવે અહીંયાનું સ્થાનિક પ્રશાસન સક્રિય થયું છે। જિલ્લા કલેક્ટરે બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને લોકોને પણ તકેદારી રાખવા અને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। કલોલમાં મહેન્દ્ર મિલની ચાલી અને ગાયનો ટેકરો આ વિસ્તારમાં કોલેરાના કેસ વધતા આ બંને જે વિસ્તારો છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને હવે વધારાની જે ડોક્ટરોની ટીમ છે તે પણ અહીંયા ફાળવવામાં આવેલી છે। વધારે તકેદારી રાખવા પણ લોકોને કહેવામાં આવ્યું છે। કલોલમાં ફરી એકવાર કોલેરાનો કહેર, અગાઉ પણ ભૂતકાળમાં આપણે જોયું હતું કે ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં કોલેરાનો કહેર જોવા મળ્યો હતો। તો કોલેરા સહિતના રોગચાળા મુદ્દે હવે માર્ગદર્શિકા જાહેર થઈ છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોલેરા અશુદ્ધ પાણીથી થાય છે। જેટલા કેસ આવી રહ્યા છે ત્યાં કાર્યવાહી થઈ રહી છે। આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે લોકોએ તકેદારી રાખવી અને અશુદ્ધ પાણીથી દૂર રહેવું અને તેના માટે જ હવે સરકાર યોગ્ય કાર્યવાહી કરી રહી છે। જ્યાં પણ કેસ આવી રહ્યા છે ત્યાં તુરંત જ એક્શન લેવાઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ તેના પર કામ કરી રહ્યું છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું હતું। એમાં કોર્પોરેશન જે આરોગ્ય સંભાળી રહ્યું છે અને સાથે રાજ્ય પણ જિલ્લાઓમાં અને બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્યની ચિંતા કરે છે। ત્યારે આ ચોમાસાને લઈ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ક્યાંક પાણીની વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ગરબડ હોય અને ક્યાંક લીકેજીસ હોય તો એવા સંજોગોમાં કોલેરા થવાની પણ સંભાવનાઓ ઊભી થતી હોય છે। તો એવા સમયે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી અને સેન્સિટાઇઝ આખા આરોગ્ય વિભાગને કર્યું છે અને સાથે સાથે કોર્પોરેશનનો જે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય વિભાગ છે, એને પણ એડવાઇઝરી જાહેર કરી અને શું કરવું જોઈએ અને અમારો વિભાગ આ રોગો ના થાય એના માટે જે જાહેર ખબરો અથવા તો નાની મોટી વ્યવસ્થાઓ દ્વારા લોકો સુધી એ વાત પણ અમે પહોંચાડી રહ્યા છીએ।